નિશા વાણિયા જેનીસ કિચનમાં આપનું સ્વાગત કરું છું। ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું હોમમેડ આટા નૂડલ્સ। અત્યારે નાના બાળકો મોટા પ્રમાણમાં નૂડલ્સ ખાતા હોય છે, અને જો મેંદાના નૂડલ્સ હોય તો પેટ ખરાબ થવાની શક્યતા રહેતી હોય છે। તો આપણે ઘરે જ આટા નૂડલ્સ બનાવશું। તો તેના માટે મેં આ 1 બાઉલ ઘઉંનો લોટ લીધો છે, અંદાજે 200 ગ્રામ। તો આનો આપણે લોટ બાંધી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। 1 ચમચી તેલ નાખી દઈશું। તેલ અને મીઠું આપણે લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ તેલ અને મીઠું મિક્સ થઈ ગયું છે લોટમાં। હવે આમાં આપણે થોડું પાણી નાખતા દઈશું અને લોટ બાંધી લઈશું। આપણે રોટલીનો સોફ્ટ લોટ બાંધીએ એ રીતનો લોટ બાંધી લઈશું। આનો આપણે લોટ બાંધી લીધો છે। થોડું તેલ નાખી દઈશું 1 ચમચી જેટલું અને મિક્સ કરી લઈશું। આ રીતનો સોફ્ટ લોટ થવો જોઈએ। આને આપણે નૂડલ્સ બનાવી લઈશું। તો આપણે નૂડલ્સ પાણીમાં બાફવાના છે। તો આ એક મોટી કઢાઈ ભરી અને મેં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। આ રીતનું નૂડલ્સ પાડવાનું જે મશીન આવે છે, કે અથવા તમારી પાસે સેવ પાડવાનું મશીન આવે એ પણ લઈ શકો છો। આ રીતની જાળી જે નૂડલ્સ આપણે જાડા પણ નહીં અને પાતળા પણ ના થાય એ રીતની જાળી આવે એ લઈ લઈશું અને એમાં તેલ લગાવી લઈશું। મશીનમાં પણ આપણે અંદર તેલ લગાવી દઈશું, એનાથી લોટ અંદર ચોંટી ના જાય। બધે સરસ રીતે તેલ લગાવી લઈશું। આ રીતે દરેક પાર્ટમાં તેલ લગાવી લઈશું। હવે મશીન ફિટ કરી લઈશું આપણે। આ મશીનની અંદર આપણે લોટને આ રીતે લાંબો લુવો કરી અને મશીનમાં નાખી દઈશું। આને થોડું પ્રેસ કરી લઈશું એટલે ક્યાંય એર ના રહે। અને મશીન આપણે બંધ કરી દઈશું અને હવે આપણે ગરમ પાણીમાં 1 ચમચી મીઠું નાખી દઈશું અને 1 ચમચી તેલ નાખી દઈશું। પાણી આપણું ઉકળી ગયું છે। હવે આપણે સીધા જ એમાં જ નૂડલ્સ પાડવાના છે। આમાં આપણે નૂડલ્સ પાડી લઈશું અને જો તમને આ રીતે સીધા ઉકળતા પાણીમાં નૂડલ્સ પાડતા ન ફાવે તો કોઈ પણ પ્લેટમાં નૂડલ્સ પાડી લ્યો અને પછી તમે ગરમ પાણીમાં નાખી શકો છો। પણ હું આ રીતે જ બનાવું છું, સીધા ગરમ પાણીમાં જ નૂડલ્સ પાડી લઉં છું। હવે આ નૂડલ્સને આપણે 5 મિનિટ સુધી બાફવાના છે। જે રીતે આપણે મેંદાના નૂડલ્સ બાફતા હોઈએ છીએ એ રીતના બફાઈ જાય એટલે આપણે આને કાઢી લઈશું। આ 5 મિનિટમાં જ આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે। આ રીતે આપણે એક જાળીવાળા વાસણમાં કાઢી લઈશું આને। નૂડલ્સ ગરમ પાણીમાંથી કાઢી એટલે તરત જ આપણે એને ઠંડા પાણીથી ધોઈ લઈશું। અમે બધા જ નૂડલ્સ બનાવી લીધા છે અને ઠંડા પાણીથી ધોઈ પણ લીધા છે। આ નૂડલ્સ બહુ સરસ બને છે। હવે આપણે નૂડલ્સને વઘારી લઈશું। તો તેના માટે 3 ચમચી તેલ લીધું છે મેં। એમાં 1 ચમચી ચોપ કરેલું લસણ લઈ લઈશું, 1 ચમચી આદું, એને 1 મિનિટ માટે ફ્રાય થવા દઈશું। હવે એક મોટી સાઈઝની ડુંગળી લઈ લઈશું ચોપ કરેલી। આ ડુંગળીને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લઈશું। આને આપણે ક્રન્ચી રહે એ રીતની જ રાખીશું અને ગેસની ફ્લેમ હાઈ જ રાખશું। ચોપ કરેલું કોબીજ લઈ લઈશું, એને પણ આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે ફ્રાય કરીશું। કોબીજ આપણું ફ્રાય થઈ ગયું છે।
હવે એક કેપ્સિકમ આપણે સમારેલું લઈ લઈશું, એ પણ નાખી દઈશું. આને પણ આપણે 1 મિનિટ માટે જ ફ્રાય થવા દઈશું. બધા જ વેજીટેબલ ક્રન્ચી રહે એ રીતના રાખીશું. હવે એક લીલું મરચું સમારેલું છે તીખું, એ નાખી દઈશું. તમને તીખું ના ફાવતું હોય તો એમનામ પણ ચાલશે. હવે આ મેં 3 સોસ લીધા છે, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ. એ ત્રણે મેં મિક્સ કરી લીધા છે. ત્રણેય સોસ મેં 1-1 ચમચી લીધેલા છે. 1 ચમચી ટોમેટો, તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં જણાવો, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.